મિત્રો હું જે પણ વિડીયો બનાવું છું એ વિડીયો પ્રૂફ સાથે હશે અને ખરેખર તમને માહિતી પ્રદાન કરે એવા વિડીયો હશે. મિત્રો તો કેરીમાં જે પ્રોટેક્શન બેગ લગાવવામાં આવે તો એ કેરીની સાઇઝ કેટલી હોવી જોઈએ? મિત્રો આજ સુધી જે પણ વિડીયો તમે જોયા હશે એ વિડીયોમાં બતાવવામાં આવે છે કે 100 ગ્રામનું ફળ હોવું જોઈએ અથવા 100 ગ્રામથી ઉપર હોવું જોઈએ. પણ મારી દૃષ્ટિએ 150 ગ્રામ કે 150 ગ્રામથી વધારે મોટું ફળ હોય એના ઉપર જ પ્રોટેક્શન બેગ લગાવો. મિત્રો એનું કારણ એ જ છે કે નાની કેરી પર તમે પ્રોટેક્શન બેગ લગાવશો તો મિત્રો એ સફળ થતું નથી. તમને એક ઉદાહરણ બતાવું. મેં એક નાની કેરીને પ્રોટેક્શન બેગ લગાવેલ છે. આ જુઓ, આ ડીચો પણ એનો સુકાઈ ગયો છે. આ તમે જોઈ શકો છો, આખી બ્રાન્ચ સુકાઈ ગઈ છે. કહેવાનો મતલબ કે આ પ્રોટેક્શન બેગમાં પણ એક પ્રકારની ગરમી છે અને જે આપણું ફળ સહન કરી શકતું નથી. આ તમે જુઓ, એમાં જે કેરી હતી તે આ રીતે તમને બતાવું, ખરી ગયેલ છે. આ સાઈઝ અને આ રીતે તમે જુઓ, એટલે ખરણ થતું હોય છે. કહેવાનો મતલબ પ્રોટેક્શન બેગ લગાવ્યા પછી નાની કેરી હશે તો મિત્રો એની ગરમી આ ફળ સહન કરી શકતું નથી. કારણ અહીં અંદર આ તમે જોઈ શકો છો બ્લેક કોટિંગ હોય છે. આ ઉપર ખાખી કવર અને અંદર બ્લેક કોટિંગ. મિત્રો પ્રોટેક્શન બેગ લગાવવાના ફાયદા ઘણા છે, પરંતુ આવી નાનકડી ભૂલ આપણા માટે એક પ્રકારનું આપણે નુકસાન પણ આપી જાય છે. તો એ જોવું ખાસ જરૂરી છે. આજે તમને મેં બતાવ્યું એ ફળ અને આ ફળ જુઓ, આ તમને બતાવું. એક સાથે પ્રોટેક્શન બેગ લગાવેલા ફળ હતા, તમે જોઈ શકો છો આ રીતે, અને સાથે જ લગાવેલા હતા. તો આ કેરીનો કલર જુઓ, વધારે દિવસ થયા નથી, પરંતુ આ રીતે સશક્ત સારું ફળ હોવું જોઈએ અને ફળની સાઇઝ ઓછામાં ઓછી 150 ગ્રામની હોવી જોઈએ. તો જ તમારે પ્રોટેક્શન બેગ લગાવવાની હોય છે. આ રીતે મિત્રો તમને આ એક બીજું ફળ બતાવું. આ સાઇઝ જુઓ, કેટલું મોટું ફળ હોવું જોઈએ. આ રીતે આ રીતની સાઇઝ હોય ને તો તમે પ્રોટેક્શન બેગ લગાવો, કોઈ પણ પ્રકારનું નુકસાન થશે નહીં. બાકી તમે નાના ફળમાં પ્રોટેક્શન બેગ લગાવશો તો એના ખરી જવાના, સુકાઈ જવાના ચાન્સીસ વધી જતા હોય છે. જય હિન્દ, ધન્યવાદ.